મન એ એના ઉપર સવાર સારથી સમાન છે અને આત્મા એ રથી સમાન છે. ભગવાન શ્રી કૃષ્ણ જેવો મહાનાયક કે ભગવાન શ્રી કૃષ્ણ જેવા મહા અવતારી જ્યારે આ વાત કહે છે ત્યારે આ વાત એ સનાતન સત્ય જ બની જાય છે. કૌરવ અને પાંડવો વચ્ચેના આ ભીષણ અને મહાન યુદ્ધની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના સારથી બન્યા ત્યારે પાંડવોની જીત એ લગભગ નક્કી હતી. કૌરવો અને પાંડવોના આ વિનાશક યુદ્ધના માધ્યમમાં સત્યનો જય નક્કી હતો, એટલે પાંડવોની જીત થઈ જ. પરંતુ કૌરવ સેના પાસેના સક્ષમ યોદ્ધાઓ પણ તેમના પોતાના જ ગાત્રો પોતાના મનને ઢીલા કરી ચૂક્યા હતા કે જ્યારે શ્રી કૃષ્ણ પાંડવોની સાથે છે ત્યારે આપણી જીત લગભગ અશક્ય જ છે. અને એ જ કારણ એમની હારનું પણ મુખ્યત્વે રહ્યું હતું. જે યુદ્ધ નક્કી થતાં પહેલાં જ એનો નિર્ણય લખાઈ ચૂક્યો હોય એ યુદ્ધની અંદર લડનાર યોદ્ધાઓ પણ મનથી એ જ રીતે નિર્બળ બનતા ગયા હતા અને આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું અને કૌરવો અને પાંડવોના યુદ્ધમાં કૌરવોનો પરાજય થયો અને પાંડવોનો જય થયો. શાસ્ત્રોક્ત રીતે મનને કઈ રીતે સક્ષમ કરવું, મનને કઈ રીતે મજબૂત કરવું એ વાત પણ હું અત્યારે જ તમને સમજાવું છું. આ મંત્ર સૌ પ્રથમ કઈ રીતે ગણવો અને કઈ રીતે મનને મજબૂત થશે તમને સમજાવું છું. ઓમ ત્રુજાય મનિતા નમઃ. ઓમ ત્રુજાય મનિતા નમઃ. ઓમ ત્રુજાય મનિતા નમઃ. આ મંત્રનું ઉચ્ચારણ રાત્રે 9 થી 11 વચ્ચે સફેદ વસ્ત્ર ધારણ કરી અને સફેદ આસન પર બેસી અને 108 વાર આ મંત્રને તમારે ગણવાનો છે. આ મંત્રથી ચમત્કારિક રીતે 60 દિવસમાં તમારી મનની શક્તિઓ અને મનનો પાવર પુષ્કળ પ્રમાણમાં વધતો જશે. મન ઘણું સક્ષમ અને ઘણું જ મનની પરિસ્થિતિઓમાં સુધારો થતો જશે અને જે વિચારો તમને નેગેટિવ આવતા હશે એ વિચારોને તમે પોઝિટિવ દિશા તરફ ડાયવર્ટ કરી શકશો. આ ચમત્કારિક મંત્ર ગણતી વખતે આ 108 વાર મંત્ર જે ગણવાનો છે ત્યારે એક વાટકીમાં પાણી લઈને બેસવાનું છે. મંત્ર જ્યારે પરિપૂર્ણ થઈ જાય ત્યારે પાણીને તમારે ગ્રહણ કરી લેવાનું છે, જેના માધ્યમથી તમારા ઓરાની અંદર મનની શક્તિઓને પ્રજ્વલિત કરતી એક તેજોમય પાવર ધીમે 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 નિર્માણ પામતો જશે અને તમારા રોજબરોજના કાર્યમાં તમારી મનની સાહજિક રીતે જ સક્ષમતા તમને દેખાવાની ચાલુ થશે. મારી આ વાતને અનુભવ, વાતો અને પ્રક્રિયાઓ સાથે તો સમજાવતો જ રહું છું, પરંતુ આગળ પણ મંત્રોના માધ્યમથી શાસ્ત્રોક્ત રીતે પણ સમજાવતો જ રહીશ. મારા પ્રવચનને જો મનની પરિસ્થિતિમાં સક્ષમ થવું હોય તો સક્ષમપણે ધ્યાનપૂર્વક સાંભળતા જજો. દ્રોણાચાર્યએ મહાભારતના યુદ્ધમાં જેમ 7 કોઠાનું નિર્માણ કર્યું હતું તેમ મનુષ્યના જીવનમાં પણ 7 કોઠાનો ચક્રવ્યૂહ રચાયેલો છે. એ ચક્રઓનું ભેદન કઈ રીતે કરવું, એ ચક્રઓનું છેદન કઈ રીતે કરવું, એ ચક્રવ્યૂહમાંથી બહાર કઈ રીતે નીકળવું, એ ચક્રવ્યૂહમાંથી પરાસ્ત થઈને જીતવું કઈ રીતે, એનું હું તમને વિગતવાર દરેક કોઠાના માધ્યમથી સમજાવતો જઉં છું. પહેલો કોઠો, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. કે ભાઈ જીવનમાં કશું જ અશક્ય ના હોવું જોઈએ, બધું જ શક્ય હોવું જોઈએ. પણ એ બધું જ શક્ય કરવા માટે પુરુષાર્થ કરવાની તૈયારી કોઈની પણ હોતી નથી. મારી આ વાત બધા મિત્રો એમ કહે છે કે સાચી જ છે કે મહેનત કરવી નથી, સફળતા જોઈએ છે. પ્રયત્ન ઓછો કરવો છે, સફળતા વધારે જોઈએ છે. અને એ પરિસ્થિતિ ચોક્કસ તમને મળે, હું ના નથી પાડતો, પરંતુ પ્રયત્ન વધારે ને વધારે સારી રીતે કરવાની પ્રક્રિયામાં હજી જવું જોઈએ. હતાશ થઈ, નિરાશ થઈ અને બેસવા કરતાં જીવનમાં પોતાના દરેકે દરેક મુદ્દાઓને આગળ વધારવા માટે અને સક્ષમતા સાથે જીતવા માટે વધતા જવું જોઈએ. દુનિયાભરના સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટરોએ ચોક્કસપણે એવું સંશોધન પરથી જાણ્યું છે કે મનુષ્યના શરીરની રોગ પ્રતિકારક શક્તિઓ વધતી જાય છે જ્યારે મનુષ્યનું મન સક્ષમ હોય તો, અને જો મનુષ્યનું મન નિર્બળ હોય તો મનુષ્યના શરીરની રોગ પ્રતિકારક શક્તિઓ ઘટતી જાય છે અને ધીમે 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 એ શૂન્ય થઈ જાય છે. મનુષ્યના શરીરને અને મનુષ્યના મનને સક્ષમ કરવા માટે તમને એક ઉદાહરણ આપી સમજાવું. મુંબઈનો એક વિદ્યાર્થી તેના ઘરની બીજા માળની મંજિલ ઉપરથી નીચે પછડાયો હતો. તેના દરેક હાડકાં તૂટી ગયા હતા. એ વિદ્યાર્થી પથારીવશ થઈ ગયો હતો. ડૉક્ટરોએ કીધું હતું કે આ છોકરો ક્યારે બી નહીં ચાલી શકે, પણ એ તો ડૉક્ટરોનું માનવું હતું કે ઈશ્વરનું માનવું ન હતું.
એ વિદ્યાર્થી મનથી ભાંગી પડ્યો હતો. એ વિદ્યાર્થી મનથી તૂટી ગયો હતો. ત્યાં કોઈ ગુરુજનના માર્ગદર્શનથી એ ભગવદ્ ગીતાના શરણે ગયો. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે પ્રગતિ કરવા માટે અને જીવનમાં તમારી નિરાશામાંથી બહાર આવવા માટે તમારી મનની સજાગતાને કેળવો. તમે તમારા મનને સક્ષમ કરી દો. આ પરિસ્થિતિમાંથી હું ચોક્કસ બહાર આવી જઈશ એ વાત તમારા મનને કહો. એ વિદ્યાર્થીને વાત સમજાઈ ગઈ કે હું મારી જાતને ડૉક્ટરોની વાતને સનાતન સત્ય માની અને હું એવું વિચાર્યા કરું છું મારા મનથી કે હું ક્યારેય નહીં ચાલી શકું, ક્યારેય નહીં ભણી શકું, ક્યારેય નહીં હરીફરી શકું. બસ એ જ વાત મારી દુશ્મન છે. એ જ પરિસ્થિતિ મારા માટે નકારાત્મક છે. એ જ વાત મારા માટે મૂર્ખતા સમાન બની રહી છે. બીજા જ દિવસથી ભગવદ્ ગીતાના સહારે, ભગવદ્ ગીતાના ઉપદેશથી પોતાના મનને મજબૂત કરી, સક્ષમ કરી એ જ વિદ્યાર્થી 1.5 વર્ષ બાદ સાજો થઈ ગયો અને એની જિંદગી નોર્મલ રીતે અને પહેલાં કરતાં બી સક્ષમ રીતે જીવવા માંડ્યો. જિંદગીમાં